કચ્છ સમાચાર 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારી યુટ્યુબ ચેનલને હજુ સબસ્ક્રાઇબ ના કર્યું હો તો અત્યારે જ બટન બનાવો, લાઇક શેર કરો। નખત્રાણા તાલુકા પંચાયતનું બજેટ માટે સામાન્ય સભા યોજાઈ વિવિધ ઠરાવો થયા પસાર। નખત્રાણા તાલુકા પંચાયતની સામાન્ય સભા પ્રમુખ ભાવનાબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં તાલુકા વિકાસ અધિકારી દીક્ષિતભાઈ ઠક્કરે સૌને આવકારી એજન્ડા રજૂ કર્યો હતો। પ્રારંભમાં નેત્રાતા પંગ ના પૂર્વ ચેરમેન રવાણી પરસોત્તમનું નિધન થતાં તેમને અંજલિ અપાઈ હતી। બાદમાં હિસાબનીશ અધિકારી કે પટનીએ 2024થી 25નું સુધારેલ અને 25થી 16નું અંદાજિત બજેટને વિવિધ ક્ષેત્ર રકમનો સમાવેશ કરતો બજેટ પણજી પંગ ખાતે અન્વેષણા અર્થે મૂકતા તેમનું વાંચન થયું। ત્યારબાદ 13 ઓગસ્ટ 24ના રોજ મળેલ સામાન્ય સભાની કાર્યવાહી નોંધને બહાલી ઠરાવોની અમલવારી આપવામાં આવી હતી। ઉપરાંત ડ્રાઈવર અને પટાવાળા કોન્ટ્રાક્ટર બેઝ બાબતે ચર્ચા થઈ હતી। આજની બેઠક સાથે ન્યાય સમિતિની અને કારોબારીની બેઠક પણ યોજાઈ હતી, જેમાં વિવિધ ઠરાવો પેશ થયા હતા। બેઠકમાં ઉપપ્રમુખ દક્ષાબેન બારુ, લીલાબેન મહેશ્વરી, ઉત્પલસિંહ જાડેજા, શાંતાબેન આહિર, જયસુખ પટેલ, સંધ્યાબેન પલણ, ગોરધન રૂડાણી, હોતખાન મુતવા, સ્વાતિબેન ગોસ્વામી, હંસાબા હરિસિંહજી જાડેજા, દિનેશ નાથાણી, રમેશ આહિર, કોંગ્રેસના કેતનભાઈ પાંચાણી, ચારણ હરિભાઈ, રામીબેન લખમીર રબારી, સંગીતાબેન પટેલ, ઓસમાણભાઈ સુમરા, રાજેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। તાલુકા વિકાસ અધિકારી વસંતભાઈ ચંદે તથા ડી સાગર કે પટની, વર્ષાબેન જાની, દીપાબેન આચાર્ય, રમેશ આહિર, મેહુલ પ્રજાપતિ, જિજ્ઞાસાબેન પટેલ, રમેશ ગરવા, મનીષ મહેશ્વરી ઉપસ્થિત રહ્યા હતા। એસ.ઓ. શંભુભાઈ વરચંદની બદલી થતાં તેમને વિદાય અપાઈ હતી અને નવા આવેલા એસ.ઓ. જિજ્ઞાસાબેન પટેલને આવકાર અપાયો હતો।